ભાઈ સૌથી પહેલા તો તમે છે ને આ એક ક્લિપ જો. मैडम पानी बोतल भरती क्यों नहीं? पानी नहीं आ रहा है। हम्म? पानी नहीं आ रहा है। पानी नहीं एम रेस्टोरेंट में पानी नहीं है? हाँ मैडम जी, मैडम जी, ओ मैडम जी, आपके रेस्टोरेंट में पानी नहीं है पीने का? झगड़ा हो गया है बहुत बड़ा। वो तो झगड़ा तो होता रहता है, बट पानी के लिए कौन मना करता है? बाजू बाजू करके दे दो ना। बाजू बाजू कौन नहीं बोले। मतलब आप ना बोलेंगे, बाजू वाले नहीं ना बोलेंगे? तो आपका ये कंसर्न है कि मुझे बाजू वाले से लेना चाहिए? ये हमारा प्रॉब्लम नहीं है। मतलब मैं आपके रेस्टोरेंट से पानी नहीं पी सकता? હવે આમાં છે ને કોઈ એક રાઇડર ભાઈ છે જે આપણા જકાતનાકા વાળું બર્ગર કિંગ છે ને ત્યાં ગયો છે અને એ છે ને ઓલા મેડમ ને કહે છે કે ખાલી મને એક પાણીની બોટલ ભરી દો. તો પહેલા તો ઓલા મેડમ એમ કહે છે કે ભાઈ તમે શું કહેવાય કે અહીંયા રેસ્ટોરન્ટમાં અત્યારે પાણી જ નથી. અને પછી ઓલા 2 થી 3 વાર બિચારા મેડમજી કર્યું. તો ત્યારે શું કહે છે કે બહુ મોટો કંઈક ઝઘડો થઈ ગયો છે. અને એ પછી લાસ્ટમાં એમ કહે છે કે એક કામ કરો, તમે બાજુવાળામાં પાણીથી ભરી લ્યો. મતલબ ગમે એમ તો ટૂંકમાં તમને કહો ને તો એ બહાના મારે છે. તો ભાઈ તમને એટલી તો તમારામાં માણસાઈ હોવી જોઈએ કે કોઈ માણસ પાણી માંગે છે, કોઈ બીજી વસ્તુ તો તમારી પાસે કઈ માંગી નથી લીધી, ખાલી પાણી માંગે છે, તો એટલું તો તમે ભરીને આપી શકો ને. આપણામાં તો પેલું શું કહેવાય, આપણામાં તો એક પેલું છે કે ભાઈ પાણી પીવડાવવું છે ને એક પુણ્યનું કામ છે. તો રેસ્ટોરન્ટ વાળા એટલું તો તમને તમને સાચું કહું તો આ બાબતે તો હરમ આવવું જોઈએ કે ભાઈ તમે સાલા પાણી માટે આ રીતે રાઈડર સાથે વર્તન કરો છો. એ બિચારો છે ને અત્યારે ઉનાળો છે એટલે તડકો કેટલો બહાર પડે છે ને તમને ખબર જ છે. તો એક બોટલે તો પાણીમાં કઈ થઈ ન રહીએ એટલે એ લોકો પાસે આશા હોય કે ભાઈ ચાલો રેસ્ટોરન્ટે જાવ તો રેસ્ટોરન્ટ વાળાને કહેવું કે પાણી ભરી દો. અને અહીંયા તમે એની સાથે આ રીતે જ બિહેવ કરો છો. તો જોઈ લો ભાઈ, આ રીતે રાઈડરો સાથે બિહેવ થાય છે.